શું તમે ધ્યાન આપ્યું છે? વજન તો ધીમે ધીમે ઘટે છે, ચહેરો પાતળો થવા લાગે છે, કપડાં ઢીલા થવા લાગે છે, પરંતુ આ પેટ કેમ નથી ઘટતું? ઘણા લોકો આ સમયે ડાયટ છોડી દે છે, પણ સાચું કારણ કંઈક અલગ જ છે. આજે આપણે જાણીશું કે પેટની ચરબી સૌથી છેલ્લે કેમ ઘટે છે, અને એક એવી ભૂલ વિશે પણ જાણીશું જેના કારણે લોકો છેલ્લા સ્ટેજે હાર માની લે છે. હું છું ડોક્ટર ધર્મેશ ગોહેલ, નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત. નંબર 1, શરીર નક્કી કરે છે, તમે નહીં. શરીર સૌથી પહેલા ચરબી ક્યાંથી ઘટાડે છે? ઘણા લોકો માને છે કે પેટની કસરત કરશું એટલે પેટ ઘટી જશે, પરંતુ હકીકતે એવું થતું નથી. આપણા શરીરમાં ચરબી જમા થાય છે એની એક ચોક્કસ પેટર્ન હોય છે જે જેનેટિક્સ દ્વારા નક્કી થાય છે. સૌથી પહેલા પેટ વધે છે, એના પછી છાતી અને નિતંબ વધે છે, અને એના પછી ચરબી હાથ, પગ અને ચહેરા ઉપર જમા થાય છે. પરંતુ જ્યારે ચરબી ઘટવાની શરૂઆત થાય છે ત્યારે આનાથી તદ્દન ઉલટી રીતે ચરબી ઘટે છે. મતલબ કે સૌથી પહેલા આપણા ચહેરો, હાથ, પગ વગેરેમાંથી ચરબી ઘટે છે, એના પછી આપણી છાતી અને નિતંબમાંથી ચરબી ઘટે છે, અને સૌથી છેલ્લે આપણા પેટની ચરબી ઘટે છે. આ વિડીયોને ચોક્કસથી હાઈપ કરજો જેથી જરૂરિયાતવાળા વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જમણી બાજુ કોર્નરમાં નીચે સબસ્ક્રાઇબનું બટન છે એ દબાવીને મારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો. વજન ઘટાડવા માટે જો તમારે વધુ ટિપ્સ જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં મને યસ એવી કોમેન્ટ ચોક્કસથી કરજો. તમને કોઈ પ્રશ્ન હોય પૂછી શકો છો, હું એનો જાતે જ જવાબ આપીશ. પણ માત્ર જેનેટિક્સ જવાબદાર નથી, આગળનું કારણ વધુ મહત્વનું છે. નંબર 2, આપણા પેટમાં 2 પ્રકારની ચરબી હોય છે. તમારા પેટમાં કઈ ચરબી વધુ છે? એક ચરબી આપણા પેટની ચામડીની નીચે એટલે કે સબક્યુટેનસ હોય છે, અને બીજા પ્રકારની ચરબી આપણા પેટની અંદર લીવર, કિડની વગેરે જેવા અંગોની આસપાસ ચરબી હોય છે, જેને વિસરલ ફેટ કહે છે. આજે આપણા પેટની અંદર જે ચરબી હોય એ જમા થવાનું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે કે ઇન્સ્યુલિન હોર્મોન બરાબર કામ ન કરતું હોય એ છે. એ ઉપરાંત જો આપણા પેટની અંદર ઓલરેડી ચરબી જમા થઈ ગઈ હોય તો એના કારણે પણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે. એટલે આ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જો તમારા શરીરમાં જ્યાં સુધી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હશે ત્યાં સુધી તમારા પેટની ચરબી નહીં ઘટે. આ બંને પ્રકારની ચરબીનું વર્તન અલગ અલગ હોય છે, અને એટલે જ દરેક વ્યક્તિમાં અલગ અલગ પરિણામ દેખાય છે. જો તમને પર્સનલ ડાયટ પ્લાન જોતો હોય તો કોમેન્ટમાં પ્લાન લખો. શું તમે ડાયટ કરો છો છતાં પણ વજન નથી ઘટતું? રેન્ડમ ટિપ્સ છોડો અને તમારા બોડી પ્રમાણે પ્લાન લો. ફ્રી ક્લિનિકલ અસેસમેન્ટ માટે મેં ગૂગલ ફોર્મ બનાવ્યું છે, જે મેં પહેલી કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, એ ભરો. પણ હવે સૌથી મોટી ભૂલ જે ઘણા લોકો વેટ લોસ દરમિયાન કરે છે. નંબર 3, શું તમે માત્ર 2-3 અઠવાડિયામાં હાર માની લો છો? ઘણા લોકો શરૂઆતમાં 2-3 કિલો વજન ઘટાડે છે, પરંતુ તેમનો મેઇન હેતુ પેટ ઘટાડવાનો હોય છે, અને જ્યારે પેટ નથી ઘટતું ત્યારે એ લોકો ડાયટ બદલી દે છે અથવા તો પ્રયત્નો છોડી દે છે. અને આ જ સૌથી મોટી ભૂલ છે, કારણ કે શરીરમાં હજી પણ ચરબી ઘટાડવાની પ્રક્રિયા ચાલુ હોય છે. વજન વધે છે કે ઘટે છે એને ટ્રેક કરવું પણ ખૂબ જ મહત્વનું છે, અને આના માટે હું જે વજન કાંટો એટલે કે વેઇંગ મશીન ઉપયોગ કરું છું એની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપેલી છે. પણ હવે આગળનું કારણ જેને ઘણા લોકો ઓળખતા પણ નથી. નંબર 4, શું પ્રોટીન ઓછું લેવાથી પેટ ધીમું ઘટે છે? જો વેટ લોસ દરમિયાન પ્રોટીન ઓછું લેવાય તો એના કારણે વેટ લોસમાં ચરબી ઘટવાની સાથોસાથ આપણા મસલ્સ એટલે કે સ્નાયુઓ પણ ઘટે છે, મસલ લોસ થાય છે, અને આ સ્નાયુઓ ઘટવાથી, મસલ લોસ થવાથી આપણી ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ સાવ ધીમું થઈ જાય છે. આપણો બેઝલ મેટાબોલિક રેટ સાવ ધીમો થઈ જાય છે, અને એને કારણે આપણી ચરબી બર્ન થતી નથી, વપરાતી નથી, અને એને કારણે ફેટ લોસ એટલે કે ચરબી ઘટવાની પ્રક્રિયા સાવ જ ધીમી થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે. માત્ર વજન ઘટાડવું અગત્યનું નથી. આપણા શરીરમાંથી વધુને વધુ ચરબી ઘટે, વધુને વધુ ફેટ લોસ થાય અને મિનિમમ મસલ લોસ થાય, મતલબ કે સ્નાયુઓનો ઘટાડો સૌથી ઓછા પ્રમાણમાં થાય, એ રીતે વજન ઘટાડવું અગત્યનું છે. આની પહેલા મેં જે વિડીયો અપલોડ કરેલો હતો એમાં મેં સમજાવેલું હતું કે આ 5 ખોરાક બપોરે જમશો તો પેટ ઘટશે જ. એ વિડીયો જો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો. અને હવે સૌથી છેલ્લું કારણ જે સફળ અને નિષ્ફળ માણસો વચ્ચે ફરક પાડે છે. નંબર 5, છેલ્લે કોણ જીતે છે? ઘણા લોકો પેટ ઘટવાનું બાકી હોય ત્યાં જ પ્રયત્ન છોડી દે છે. શરૂઆતમાં પ્રયત્ન કરે છે
થોડું ઘણું વજન પણ ઘટે છે, પરંતુ પેટ ઘટતું નથી અને એના કારણે નિરાશ થઈને પ્રયત્નો છોડી દે છે. પણ જે લોકો નિરાશ થયા વગર સતત પ્રયત્ન ચાલુ રાખે છે એ જ અંતે જીતે છે. અને આવા લોકોમાં જ સૌથી છેલ્લે પેટ ઘટે છે. યાદ રાખો, પેટની ચરબી સૌથી પહેલા વધે છે અને પેટની ચરબી સૌથી છેલ્લે ઘટે છે. કોમેન્ટમાં લખો, તમારે સૌથી પહેલા ચરબી ક્યાંથી ઘટી? જો આપને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર મિત્રો.